બ્લોગ બનાવતા ભૂલાઈ ગયું, વાગી ગયા છે 8 ને આજે બ્લોગ બનાવ્યો હે. હવે અમારે કંઈક સિરિયલ આવે છે, કોની આવે છે? પ્રથમની સિરિયલ આવે તો તમે આ પ્રથમ આ યાદ બટાઈ આવે છે તો હું ખાઈ લઉં, ભૂખ લાગી. બન્યા રહે તો તમે ફાઇનલી તો રીંગણા બટેટાનું શાક છે એટલે ભાવશે નહીં. આપણે ખાઈ લીધું છે ને, હવે આપણે જઈએ છીએ દુકાનમાં. તો આપણે આ નવી દુકાનનું ઓપનિંગ કર્યું છે, કેમ કે અહીં મારા પપ્પા સ્પેશિયલ બે આવું બધું ભાગ નાખ્યો છે. એમાં એકલા બબલાનું કર્યું છે. આ દુકાનમાં આ ગુલ્ફી ઓન આઈસ્ક્રીમ બધું તો દડવા વિચાર ગણે છે એવું છે. તો ફ્રીજ હમણાં સાફ નથી કર્યું, ધૂળવાળું છે. ફાઇનલી તમે બના રહેલો, હું દુકાને બેહું, દડુભાઈને ખાવા જવાનું છે, મારે બેહવાનું છે. ફાઇનલી બના રહેલો. પંકજભાઈ આવે છે ને, જઈએ છીએ દુકાને થોડા. તો ફાઇનલી તમે બના રહેતા આગળ પંકજભાઈ પાસે હજી બતાવું, કેમ કે આમ આપણે કેળો છે અંધારો, કેમ કે આપણે ગલપ છે નહીં, એટલે ફોનની લાઈટ વડે છે ને દેખાતું બંધ થઈ જાય. તો ફાઇનલી બના રહેજો. દુકાન થોડા પીવા ચડાવ્યું, હા જઈ છે સોડા પીવા બી. અમારે સોડા પીવી હાલો, કેમ પણ એ પાછી વરિયાળી મજા ન આવે વરિયાળી જીવાય. તો હાલો ફાઇનલી બિનારો. પણ ત્યાં આપણે બ્લોક નહોતો શૂટ કર્યો, ભાઈબંધની હતી લગ્નની તારીખની હગાઈ બે વસ્તુ હતું એટલે શૂટ નહોતું કર્યું, કેમ કે મજા નહોતી આવે એમ, કેમ કે માણસો લાડ બધા હતા એટલે આપણને લાગે શરમ એટલે નહોતું શૂટ કર્યું એવું છે. તો ફાઇનલી હાલો મિત્રો, ગુડ નાઇટ. સવારના બ્લોગમાં મળીએ, અત્યારે સુઈ જાય.